क्षमार्घदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी सबऊरे वसो सदा परम आधार छेड़े जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते चित्तने धन्य धन्य छे अज्ञान तिमिरंधनां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મા મિત્રોને નમસ્કાર, મા મિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવભાઈ વચનામૃતજી અંતર્ગત શ્રી વ્યાખ્યાનસાર ભાગ 2 એમાં બોલ નંબર 9 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. બોલ નંબર 10 દૃષ્ટાંતથી શરૂઆત થાય છે. ભરતેશ્વરની કથા. ભરત ચેત કાળ ઝપાટા દેત. 10મો બોલ છે પાછળ. 10મો બોલ. ભરત ચેત કાળ ઝપાટા દેત. ભરતેશ્વર પરમ કૃપાળુ દેવ આ ભરત ચક્રવર્તીજીને આ ઉત્તરપેણી કાળના પ્રથમ ચક્રવર્તી ને હંમેશા શ્રીમાન રાજરાજેશ્વર શ્રીમાન ભરતેશ્વર થી જ સંબોધે છે. ભરતેશ વૈભવ પણ કોઈએ સુંદર લખ્યું છે. ભરત ચક્રવર્તીનો વૈરાગ્ય ગાયો છે. એ ભરતેશ્વરની કથા આપણે જાણીએ છીએ, વધારે કાંઈ કહેવાનું નથી. 6 ખંડનો ધણી, એનાથી કોઈ વિશેષ સુખ સમૃદ્ધિ ભૌતિક સુખ હોઈ શકે નહીં એવું, અને તેમ છતાંય બિલકુલ અનાસક્તિ, તદ્દન ઉદાસીનતા, પૂર્ણ વૈરાગ્ય થી ચક્રવર્તી પદ નિર્વાહ્યું છે. યુદ્ધ ખેલે તો પણ ઋષભદેવ પ્રભુ કહે છે કે એના ભાવ તો ગણધર ભગવાન જેવા વર્તે છે. કારણમાં એટલું જ કે પૂર્ણ ઉદાસીનતા, પૂર્ણ વૈરાગ્ય, સંપૂર્ણ અનાસક્તિ. સમ્યક દર્શનનું, શાયિક સમ્યક દર્શનનું એટલું બળ કે જેથી કરીને આવી રીતે યુદ્ધો ખેલી શક્યા, રાજ્ય કરી શક્યા, અને તેમ છતાંય સમ્યક દર્શનને ક્યાંય હાનિ બાધા આવી નથી. એ બળ, એ બલિયારી તે સત્સ્વરૂપ દર્શિતાની હતી, તે સમ્યક દર્શનની હતી. આંગળીથી વીંટી શોભે કે વીંટીથી આંગળી શોભે, દેહથી આત્મા શોભે કે આત્માથી દેહ શોભે, એના ઉત્કટ વાકોમાં કે મનોમંથનમાં જે પુરુષને અરીસા ભુવનમાં સ્વરૂપ દર્શન થઈ જાય, કેવલકાન થઈ જાય, તે પુરુષને જેટલા નમસ્કાર કરીએ તેટલા થોડા. અને તેમ છતાં કેવી જાગૃતિ કે સેવકો પાસે તોરણ લટકાવ્યું હતું કે જ્યાં જાય, જ્યાં મસ્તકને સ્પર્શ થાય, જ્યાં દૃષ્ટિ સમક્ષ આવે ત્યાં ભરત ચેત કાળ ઝપાટા દેત. ચેત ચેત નર ચેત પરડો કે સુખ પામવા કર સારો સંકેત. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. ચેત ભરત ચેત કાળ ઝપાટા દેત. તે ભરત ચક્રવર્તીની તે ભારત દેશમાં બેસીને આપણે વાત કરીએ છીએ. મહત્વ એટલું જ હતું સમ્યક દર્શનનું કે અનાસક્ત યોગ વિના કે વૈરાગ્ય વિના વિતરાગતા આવતી નથી. ગઈકાલે વાત થઈ, પહેલા વાત થઈ કે જ્ઞાન અને વૈરાગ્ય એકલા ન હોય. જ્ઞાન સાથે વૈરાગ્ય છે, વૈરાગ્ય સાથે આત્મજ્ઞાન છે. અરીસા ભુવનમાં બાહ્ય દૃષ્ટિએ આઈનો આદર્શ અરીસો છે. ખરેખર તો સ્વરૂપના દર્શનની પ્રાપ્તિ છે. બાહ્ય સૌંદર્ય અવલોકતા એમને આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સુંદર મૂક્યું છે. સમ્યક દૃષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી. બોલે તો પણ મૌન સદા તે થાય છતાં ઉપવાસી સહી. મહારાજ્ય વૈભવના ભોગી યોગી અનુપમ તોય કયા. ઘોર રણે માનવ વધ કરતા અહો અહિંસક તોય રહ્યા. તેમ મહાત્મ્ય સમ્યક દૃષ્ટિ જણાય જળ સામાન્યતમા. ક્રિયા અનેક કરે નહીં ચૂકે આત્મ મહાત્મ્ય અન્યતમા.
ગમે તે ક્રિયા કરે છતાં આત્માને આત્મભાવને સ્વભાવને ચૂકતા નથી, મહાત્મ્યને ચૂકતા નથી. એટલે અહિંસક કયા, ખાઈ છતાંય ઉપવાસી કયા. મૂળ વસ્તુ એટલી જ કે વૈરાગ્ય અને આત્મજ્ઞાન એના મૂળમાં તે સ્વરૂપ સત્સમદર્શિતાની બલિહારી કે છે તે કે એ પામ્યા પછી હવે 16 ભવ નથી, અહીંયા તો એક પણ ભવ નથી એવા ભરત ચક્રવર્તીની વાત. કૃપાદેવે શોધીને ગણીને દૃષ્ટાંત એવા જ મૂક્યા છે કે જેને શીઘ્રમેવ કલ્યાણ કર્યું હોય, જે આવી ઉપાધિમાં વસતા હોય, દેખીતો બાહ્ય વ્યવહાર જુદો હોય, વિરોધાભાસી લાગતો હોય, છતાં કલ્યાણ કરી ગયા હોય તેવા દૃષ્ટાંતો જ એમને યાદ આવે છે. હેમંતકુમાર, ગણસુકુમાર જેવા બાળકો યાદ આવ્યા છે, નાની વયમાં મોક્ષે પામી ગયા. એવી જ રીતે વામદેવજી, શુકદેવજી જેવા ગર્ભથી જ્ઞાની હોય તેવા યાદ કર્યા છે. એવી રીતે ભરતેશ્વર અને ભર્તૃહરિજી યાદ કર્યા છે. આગળ જઈએ. 12 ભાવનામાં જે અન્યત્વ ભાવનાનું દૃષ્ટાંત છે તે આ ભરતેશ્વર ચક્ર છે. અને આપણને દરરોજ આજ્ઞામાં મુકાવ્યું છે કે ક્ષમાપના પાઠ, કે હે ભગવાન હું બહુ ભૂલી ગયો. એ જ વસ્તુ ભરતજીએ ભાવેલી હતી. તે શું? તો કે હે ભગવાન અહો હું બહુ ભૂલી ગયો. એમાં કોઈ ફેર નથી. ત્યાર પછીનું વચન છે સગર ચક્રવર્તીની કથા. 60,000 પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય. ઋષભદેવ પ્રભુ અને ભરત ચક્રવર્તીની વાત પછી બીજા અજીતનાથ સ્વામી થયા. એ અજીતનાથ સ્વામીના સમયમાં અને એમના કઝિન બ્રધર કાકાભાઈજીના ભાઈઓ થતા હતા તેવા સગર ચક્રવર્તી થયા. અજીતનાથ સ્વામીના સમયમાં થયા અને એમના નાના ભાઈ જ થતા હતા તે સગર ચક્રવર્તી. સગર ચક્રવર્તી પદ તો સ્થાપિત કર્યું. પછી એમના 60,000 પુત્રો થયા. એ 60,000 પુત્રોને એમ થયું કે અષ્ટાપદજી જેવું તીર્થ, જગતનું ઉત્કૃષ્ટ તીર્થ, ઋષભદેવ પ્રભુનું નિર્વાણ તીર્થ, જ્યાં ભરત ચક્રવર્તીજીએ આટલા જીનબિંબ ભરાવ્યા છે, સોનાને રત્નના સુંદર પત્નીમાંથી ભાવિ 24 હવે થવાની છે, એના પણ આવા સુંદર દેરાસરજી કરાવ્યા છે. એ તીર્થની મારે રક્ષા કરવી જોઈએ. એ તીર્થ આજે તો અકબંધ છે, એટલે કે તે વખતની વાત કરું તો, પણ પછી શું થશે, કાલાંતરે શું થશે એમ માની અને એને ફરતું ઊંડી ખાઈ ખોદાવે છે. એ એટલું મોટું લાંબુ પોળું તીર્થ છે અને એને ફરતી ઊંડી ખાઈ ખોદાવે છે. એ ખાઈ ખોદાવતા પાતાળ લોકમાં નાગકુમારો સુધી એનો કોલાહલ વ્યાપી ગયો, એનો શોરબકોર થયો, એને દુઃખ થયું. એટલે નાગરાજા વગેરે જે પાતાળમાં રહે છે તે બહુ દુઃખી થયા, શોકિત થયા, પીડિત થયા અને એમને ફરિયાદ કરી. પછી એમને એમ થયું કે ખાઈ તો ખોદાવી પણ આ ધૂળ રજથી ગમે ત્યારે પુરાઈ જશે. તો આપણે એવું ન થાય માટે એટલી જ ખાઈ પાણીથી છલોછલ કરી દઈએ. એટલે ગંગા નદી જે ભાગીરથી કહેવાય છે એ ગંગા નદીનું પાણી ત્યાં લઈ આવવાની વાત કરે છે. હવે એ પાણી લઈ આવે છે એટલે ગંગા નદી ત્યાં પહોંચે છે, પણ પાતાળ લોકના જે નાગરાજ વગેરે છે, જે ભુવનવાસી દેવો કહેવાય છે, તો એ બધાને ઘણું બધું દુઃખ થતા અને પોતાના ઘરબારનો સવાલ આવ્યો એટલે ફરિયાદ કરે છે અને શાપ આપે છે. શાપ તો કોઈના લાગતા નથી, આશીર્વાદ કોઈના પડતા નથી, પણ થવાનું શું થાય છે તો કે દૃષ્ટિવિષ નામનો સર્પનો રાજ, નાગરાજનો મોટો દેવ કહો કે રાજા કહો, એ દૃષ્ટિવિષ સર્પ કહેતા જ દૃષ્ટિ પડે છે કે તરત જ સામી વ્યક્તિ ભયંકર ઝેરમય થઈ જાય છે અને મૃત્યુને શરણ થાય છે. તો સગર રાજાના 60,000 પુત્રો જે ખાઈ ખોદવામાં હતા, જે પાણી લાવવામાં હતા, એ બધાને ત્યાં ભસ્મીભૂત કયો કે દૃષ્ટિવિષમાં તો ભસ્મીભૂત શું કહેવાય, પણ બધાના દેહ છૂટી ગયા. દૃષ્ટિ પડી નથી કે બધાને ઝેર વ્યાપ્યું નથી અને બધાનો ત્યાં દેહતા ત્યાગ થઈ ગયો. હવે આ સમાચાર સગર રાજાને આપવા કેવી રીતે? એટલે એક બ્રાહ્મણને એમ થાય છે કે હું કંઈક જુદી રીતે જાઉં રાજા પાસે, કે મારો એકનો એક પુત્ર અવસાન પામ્યો છે અને હું બહુ દુઃખી થઈ ગયો, લૂંટાઈ ગયો. રાજા ઘણું બધું સાંત્વના આપે છે, સગર ચક્રવર્તી છે અને કે મારા રાજમાં કોઈ દુઃખી હોય એમ કરીને ઘણી સાંત્વના આપે છે. છેવટે બ્રાહ્મણ કહે છે કે થાય તો ખબર પડે, મને આટલું બધું કહો છો પણ આપને દુઃખની ક્યાં ખબર છે, મને શું વેદના હોઈ શકે છે. પછી કહે છે ના એવું નથી, ઋષભદેવ તીર્થંકર પણ જો પોતાનું શરીર રાખી શક્યા નથી, ભરત ચક્રવર્તી પણ પોતાની કાયા રાજ રાખી શક્યા નથી, તો એમાં આપણે શું પ્રીતિ કરવાની છે એમ કરીને બોધ આપે છે. પછી બ્રાહ્મણને થાય છે હવે વાંધો નહીં, અને ત્યાર પછી એનો સુબુદ્ધિ નામના પ્રધાન
સગર ચક્રવર્તીના એમને બોધ આપે છે. એ વાત કરે છે કે આપ કહેતા હતા કે દુઃખ ન થવું જોઈએ, તો આપના સર્વ પુત્રો આ પ્રમાણે અકાળ અવસાન પામ્યા છે, એનો દેહ ત્યાગ થઈ ગયો છે. પછી રાજાને તો પણ દુઃખ તો લાગે છે, પણ સમજી જાય છે, માનમાં શાનમાં સમજી જાય છે અને પછી આત્મકલ્યાણની ભાવના પામે છે. સગર રાજા દીક્ષા લે છે અજીતનાથ સ્વામી પાસે, સર્વસંગ પરિત્યાગ કરે છે અને 60,000 પુત્રો તો ગયા છે, પણ એમના પુત્ર એવા ભગીરથ રાજા, એ ભગીરથ રાજાને બધું સોંપે છે. ભગીરથ રાજાને એટલો જ વૈરાગ્ય છે કે આ 60,000 પુત્રો એટલે એમના પિતાશ્રી જતા રહ્યા છે, એટલો ભગીરથને વૈરાગ્ય છે. તેમ છતાં કહે છે કે હું પણ ચાલ્યો જઈશ, હું પણ દીક્ષા લઈશ, તો આ બધું કોણ સંભાળશે? એટલે દાદાને દુઃખ ન થાય એટલે બધો કારભાર સંભાળે છે. એ ભગીરથ ગંગા નદીને લાવીને પાછું નાગરાજાને પાતાળ લોકને દુઃખ ન થાય, સુખ સાતા પહોંચે એટલે ફરીથી પ્રયાસ કરે છે. એના પરથી ભાગીરથી કહેવાય. ગંગાનું નામ જે ભાગીરથી કહેવાય છે, આ ભગીરથ રાજાનું ભગીરથ પુરુષાર્થ કે તપ વગેરે. અને આ બાજુ સગર ચક્રવર્તી સર્વસંગ પરિત્યાગ કરે છે, દીક્ષા લે છે, અજીતનાથ સ્વામી સાથે કલ્યાણ કરે છે. અજીતનાથ સ્વામી 1000 મુનિ સાથે છેલ્લે પાદપગોમન અનશન કહેવાય એ રીતે નિર્વાણ પામે છે. તે વખતે સગર ચક્રવર્તીજીને આયુષ્ય કરતા કર્મો વધારે હોવાથી કેવલી સમુદ્ઘાત કરે છે અને સગર ચક્રવર્તીનું પણ મોક્ષે જાય છે, નિર્વાણ થાય છે. એ સગર ચક્રવર્તીને જે વૈરાગ્ય આવ્યો હતો એના મૂળમાં 60,000 પુત્રોનું મરણ હતું અને એ પરમ કૃપાળુ દેવે અહીંયા પાને ચડાવ્યું છે. કંઈક એમાં સંકેત સાર રહસ્ય રહ્યું હશે, આપણને ખ્યાલ આવતો નથી. ત્યાર પછી નબી રાજર્ષિની કથા પણ આપ જાણો છો કે મિથિલા બળતી દેખાડી વગેરે. એ એકત્વ ભાવનામાં દૃષ્ટાંત કૃપાળુદેવે મૂક્યું છે કે ખબર નહીં મિથિલેશ બધા જ એવા હતા. મિથિલા નગરીના જનક રાજા એ પણ બધા જનક વિદેહી જ કહેવાતા. આ નમી રાજર્ષિ પણ એવા જ છે. દીક્ષાના ભાવ કરે છે નમી રાજર્ષિ, ત્યારે ઇન્દ્ર મહારાજા કહે છે કે દીક્ષા લેવાની કોઈ જરૂર નથી, સર્વસંગ પરિત્યાગ કરવાની કોઈ જરૂર નથી. તમારી નગરી છે એમાં મોજ મજા કરો, આનંદ પ્રમોદ કરો. અને એ સમજાવવા માટે એને બળતી દેખાડે છે તો કે મિથિલા બળે છે, નગરી બળે છે, મારી નગરી નથી, માટે મારું કંઈ દાજતું નથી, મારું કંઈ બળતું નથી. એ ભરી સભામાં બેઠા રહે છે, એમને કંઈ જ થતું નથી, કોઈ જ આત્માના પરિણામના અસ્વસ્થતા થતી નથી. જેમ છે તેમ સ્વસ્થતાથી બેઠા છે, વિરાજમાન છે. કે મારું માન્યું જ નથી તો મારું કંઈ બળતું નથી. ત્યાર પછી દાહજ્વર નામનો રોગ થાય છે, આપ જાણો છો તેમ. અને બધા જ એકી સાથે ચંદન ઘસે છે, રાણી વગેરે, અને તેમ છતાં એમનાથી કોલાહલ સહન થતો નથી. અને ત્યારે જે ભાવના ભાવે છે એમાં સુંદર વચન મૂક્યું છે કે મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરીને સંસાર જેવા ઝેરને પ્રિય કરવા માટે મારે મિથિલામાં આવવું નથી અને હું મિથિલામાં આવનાર નથી. અને ત્યાર પછી જે કહે છે કે જ્યાં સુધી આ સ્નેહી કુટુંબી રૂપી કંકણના સમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે. અને માટે એકત્વને આરાધીશ તો હું સિદ્ધ ગતિને પામીશ. અને એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નવીરાજ ઋષિને અભિનંદન. એ આપણે જાણીએ છીએ કે જાજા કંકણ, જાજા વલય, જાજી બંગડીથી જે અવાજ છે બગડે બે આપણે કહીએ છીએ. એકમાં જે આનંદ છે, એકમાં જે શુદ્ધતા છે, એ બેમાં નથી. એ ભાવના એમણે ભાવી છે અને ચરિતાર્થ કરી બતાવી છે. અને ઇન્દ્ર મહારાજાએ પણ એમની સ્તુતિ કરી છે. એવા પુરુષોને, એવા સત્પુરુષોને, એવા મોક્ષગામી મહાત્માઓને પરમ કૃપાળુદેવે અહીંયા પાને ચડાવ્યા છે મોરબીના વ્યાખ્યાન સારમાં જ્યારે વંચાત પૂછે ત્યારે. એટલે આપણને વિશેષ સ્મરણીય છે કે શું અનુસંધાન હશે આપણે જાણતા નથી, પણ હંમેશા જોયું છે વચનામૃતજીમાં કે પરમ કૃપાળુદેવને આવા આત્માઓ પરમ પ્રિય લાગ્યા છે, કેમ કે પોતાને પણ તે જ દશા પ્રાપ્ત કરવાની છે. આગળ જઈએ વ્યાખ્યાન સાર 2માં નંબર 2. પહેલો બોધ, જય એ આત્માનું સ્વરૂપ છે. એ સ્વરૂપને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે વર્તમાન અવસરપેણી કાળમાં ઋષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા, બુદ્ધાદિક પુરુષો પણ તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતો. પહેલું જ વચન લીધું કે જય એ આત્માનું સ્વરૂપ છે. અહીંયા સ્વરૂપ કહેતા
સ્વસ્ય રૂપમ ધર્મ. વસ્તુનો સ્વભાવ છે તેનો ધર્મ. જઈને બીજું કાંઈ નથી પણ આત્માનું સ્વરૂપ છે, યાને આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ કેમ છે? તો કે જે આત્મા વડે આત્માનો ધર્મ પામીને રાગ દ્વેષને જીતી ગયા તે જીન, રાગ દ્વેષ અજ્ઞાન ઉપર જીત મેળવી તે જીન, અને એ જીન ધર્મ કે એ આત્મધર્મને જે કોઈ અનુસરે છે, અનુયાયી થાય છે તે જૈન, એટલે આપણે જૈન કહીએ છીએ. પણ જૈન કહેતા જીતી જવું, શું જીતવાનું છે? કે સ્વરૂપ અને સ્વભાવ જીતવાનું છે. એ તો છે જ, પણ જેના ઉપર જીત મેળવવાની છે તે રાગ દ્વેષ, અને એને જીતે તે જૈન. તો કે જૈન એ આત્માનો ધર્મ છે. કોઈ જૈન ઇઝમ નથી, કોઈ વાદ નથી, કોઈ વિવાદ નથી. એને કહી દીધું કે વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ જે છે એ ધર્મ છે, અને એનું નામ જૈન છે. બહુ સમજવા જેવી વાત છે. આ મોટે ભાગે ચૂકી જવાય છે. તે સ્વરૂપ કે તે ધર્મને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. એટલે ત્યાં ઈશ્વર નામનું કોઈ તત્વ હોય અને પોતે જ કંઈક જગત નિયંતા હોય કે બ્રહ્મા હોય અને બનાવે, એ વાતને પણ રદિયો આપી દે છે કે તે ધર્મને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. ઉપરથી દેવલોકમાંથી કોઈ દેવ આવ્યા કે વિષ્ણુ પ્રગટ થયા કે શ્રી કૃષ્ણ પ્રગટ થયા એમ કંઈ નથી, કે નારદજી પ્રગટ થયા એવું નથી. એને પ્રવર્તાવનાર પણ આપણી જેમ મનુષ્ય જ હતા. મનુષ્ય કહેતા જ મન વડે છે કર્મોને, મન એટલે મનન દ્વારા કર્મોને સીવે છે, ગૂંથે છે અને નાશ કરી શકે છે, તે મનુષ્ય છે. એ કર્મ ગૂંથે પણ છે, કર્મ સીવે પણ છે અને કર્મને બાળી પણ શકે છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપે મનુષ્ય જ છે, અને એ સદૈવ પરમાત્મા થાય છે. કૃપાદેવ લખે છે કે જે મનુષ્ય સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે પરમેશ્વર થાય છે. અને મનુષ્ય જ આ દેહે પણ વિતરાગ થઈ શકે છે, પૂર્ણ વિતરાગ થઈ શકે છે, એવો અમને નિશ્ચલ અનુભવ છે. અને અમે પણ એ જ દશા આ ભવમાં પામવાના છીએ, પણ સત્ય છે. આ બધું પરમ કૃપાદેવે લખ્યું છે. તો કે એ ધર્મને પ્રવર્તાવનાર મનુષ્ય એટલે ઋષભદેવ પ્રભુ હોય કે બીજા કોઈ પ્રભુ હોય, એ મનુષ્ય જ હતા. મનુષ્ય દેહ જ હતો, મનુષ્ય પર્યાય હતો. ને મનુષ્યમાં જ એવું શું કર્યું કે તો કે અહમત્વ, મમત્વ, રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ સંપૂર્ણપણે નિર્ગત નિર્મૂળ કર્યું, જેથી કેવલી સ્વરૂપ, કેવલ સ્વરૂપ એટલે કે સંપૂર્ણ આત્મ સ્વરૂપ થયા, પરિપૂર્ણ આત્મ સ્વરૂપ થયા. જેમ કે વર્તમાન અવસરપીણી કાળમાં ઋષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા. એટલે આ અવસરપીણી કાળની પહેલા અનંત કાળથી આ પૃથ્વી, દુનિયા, વિશ્વ છે, તો ત્યારે અનંતા તીર્થંકર દેવ થયા છે. આ 24 પહેલા બીજી 24 હતી, એની પહેલા બીજી 24. ઉત્સરપીણી અને ઉત્સરપીણી કાળમાં બધું 24 થયા જ કરે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં 20 થયા કરે છે. તો તીર્થંકર દેવો તો અનંત છે, એક નથી. આપણને અનંતના નામ મળતા નથી. આજે લગભગ 750-800 તીર્થંકર દેવના નામ મળી શકે છે. એથી વિશેષ નહોતા એમ નથી, હતા જ. અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે, એટલે એ તો હતા. પણ આ કાળની અપેક્ષાએ અત્યારે ચાલી રહ્યો છે તે ઉત્તરપીણી કાળના 6 આરા, એમાં ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરાની શરૂઆતમાં એમાં જે થયા તે ઋષભદેવ પ્રભુ. એ પણ એક સનાતન નિયમ છે કે ત્રીજા આરાના અંતમાં પહેલા તીર્થંકર દેવ થાય અને બાકીના બધા જ ચોથા આરામાં થાય. ત્રીજા આરાના અંતમાં એ જન્મી જાય અને 24 તીર્થંકર દેવ થાય, એટલે કે જન્મે અને નિર્વાણ પામે તે ચોથા આરા. માટે ચોથા આરાનું આટલું મહાત્મ્ય છે. ન પહેલા બીજામાં થાય, ન પાંચમા છઠ્ઠામાં થાય. તીર્થંકર કોટીના પરમ કૃપાળુ દેવ થયા, એની નાની. તો એ વખતે ઋષભાદિ પુરુષો એટલે ઋષભદેવ પ્રભુની વાત કરી. વેદાંતમાં પણ, ભાગવતમાં પણ ઋષભદેવ પ્રભુનો મહિમા બહુ ગાયો છે. ઘણું બધું એમનાથી જ પ્રારંભ થયેલું છે. એ જ ઋષભદેવ ભગવાનને ઘણી બધી સરખામણી કરીએ તો શિવજી રૂપે ભજે છે. કે શિવ અને વૃષભમાં ઘણું સામ્ય આવે છે અને ઘણું વૈષમ્ય પણ છે. તો ઋષભ કહેતા જ ભા પ્રકાશે છે, અને વૃષ કહેતા ધર્મને જે પ્રકાશે છે તે ઋષભ. ઋષભનો બીજો અર્થ છે વૃષભ એટલે બળદ. પોતાની આત્માની અનંત શક્તિ છે. બળદ પણ અનંત શક્તિનું પ્રતીક કહ્યું છે. હાથીને અને બળદને શક્તિના પ્રતીક રૂપે, બળના પ્રતીક રૂપે મૂકવામાં આવે છે. તો ત્યાં વૃષ એટલે ત્યાં અર્થ શું થયો? વૃષ અગર વૃષ એટલે ધર્મ. સંસ્કૃતમાં એનો ધર્મ થાય છે. અને પછી ભાતિ, પ્રકાશ, કે ધર્મને જે પ્રકાશમાં લાવે છે તે ઋષભદેવ. ધર્મ શું છે? વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, અને તેને પ્રકાશમાં લાવ્યા તે ઋષભદેવ ભગવાન. સંસ્કૃતિનું પ્રવર્તન કર્યું તે પણ ઋષભદેવ પ્રભુ. બુદ્ધાદિક પુરુષો પણ તે માર્ગના પ્રવર્તાવનાર જાણવા. ત્યાર પછી ગૌતમ બુદ્ધ થયા. ઋષભદેવ પ્રભુ થી મહાવીર સ્વામીની 24 થઈ ગઈ. અને ત્યાર પછી એટલે કે મહાવીર સ્વામીના સમકાલીન કન્ટેમ્પરરી ગૌતમ બુદ્ધ થયા.
એ પણ તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. એમણે જે ધર્મ પ્રવર્તાવ્યો તે બૌદ્ધ ધર્મ, એ જૈન ધર્મ નથી. પણ તે બંનેમાં અહિંસા તો ભારોભાર મૂકેલી હતી. આજે નથી રહી, વર્ષોથી રહી નથી. પણ મૂળભૂત રીતે જુઓ, વસ્તુગત રીતે જુઓ તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મે હિન્દુ ધર્મમાં બરાબર ઘર કરી ગયેલી હિંસાના તાંડવને ખેદાન મેદાન કરી નાખ્યું. બંનેમાં અહિંસાનો ભાર એટલો જ છે. ઘણું લગોલગ જાય છે. બંને મગધ દેશના એ એરિયામાં જ થયા છે. અને એ ગૌતમ બુદ્ધ, પણ એને તીર્થંકર દેવ કહેતા નથી. તે કાળમાં કેટલાક શાસ્ત્રોમાં ગૌતમ બુદ્ધને પણ સર્વજ્ઞ તરીકે મૂકેલા છે. જાણે કે આત્મા જાણ્યો હોય એટલે સર્વ જાણ્યું એમ માનીને મૂકે છે. પણ આપણે એમને તીર્થંકર કોટીના કે પરમાત્મા કોટીમાં મૂકતા નથી. જૈન અને બૌદ્ધના દર્શનમાં આગળ બૌદ્ધમાં મહાન તફાવત પણ છે. જેટલું અહિંસા પ્રેરક છે એટલું જ તફાવત પણ છે, એમ કૃપાળદેવનું વચન છે અને આપણે માન્ય કરવા યોગ્ય છે. પણ ગૌતમ બુદ્ધનો વૈરાગ્ય જેવો તેવો ન હતો. જે 4 આર્ય સત્યની વાત મૂકી છે, જેણે કદી કોઈને રોગી જોયો નહોતો, દુઃખી જોયો નહોતો, ભિખારી ભિક્ષાહારી જોયા નહોતા, વૃદ્ધ જોયા નહોતા, અને એ 4ને જોઈને જે એમને વૈરાગ્ય આવ્યો અને જાણે તરત જ બોધ બીજની પ્રાપ્તિ થઈ જાય તેવા ગૌતમ બુદ્ધ, અને નામ પણ ગૌતમ, ઇન્દ્રિયોને સંયમમાં રાખી તેનું નામ ગૌતમ. તો કેવા ગૌતમ બુદ્ધે જે ધર્મ પ્રવર્તાવ્યો તે બૌદ્ધ ધર્મ છે. આથી કરી કઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતો. આત્મધર્મ અનાદિકાળથી છે. વેદ વેદાંત ઉપનિષદ જ્યારથી થયા એમણે પણ આત્માની મીમાંસા તો કરી જ છે. આત્મતત્વને જુદી જુદી રીતે પ્રરૂપણા મૂકેલી છે. વાંચીએ તો ઘણો ખ્યાલ આવે. અત્યારે પણ 100 ઉપરાંત 125 150 ઉપનિષદ મળે છે. એ ઉપનિષદમાં પણ આત્મતત્વ મીમાંસા તો જોરદાર છે, પણ સિદ્ધાંતનો ભેદ પડે છે. જીનાગમ પ્રમાણે નથી આવતું. બધે પૂર્વા પર અવિરુદ્ધ નથી. કેટલુંક લગોલગ જાય છે, કેટલુંક જુદું પડે છે. બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે કૃપાલદેવે કહ્યું છે કે જીનાગમમાં છે, જીન ભગવંતે જાણી છે, એવી એમાં નથી. એટલે સંપૂર્ણ દર્શન, નિરાગીતા, હિતસ્વીતા અને પૂર્વ પર અવિરુદ્ધતા હોય તો એ જીન દર્શનમાં છે, જૈન દર્શનમાં છે. પણ આ દર્શનમાં પણ કે બીજા દર્શનોમાં પણ આત્મધર્મનો વિચાર નથી એમ નથી. આત્મધર્મની વાત તો મૂકેલી છે. આત્મતત્વની મીમાંસા ખરેખર મૂકી છે, જુદી જુદી રીતે મૂકી છે. આત્મા એક છે, અનેક છે, સર્વવ્યાપક છે. થી માંડીને એનો મોક્ષ થાય છે કે નહીં, એને જ્ઞાન થાય છે કે નહીં, એ બધું જ ચર્ચા મૂકેલી છે. ન્યાય દર્શન લ્યો, વૈશેષિક દર્શન લ્યો, પૂર્વ મીમાંસા લ્યો, ઉત્તર મીમાંસા લ્યો, ઉપનિષદના કોઈ પણ ઋષિ મુનિનો સંવાદ લ્યો, તો આત્માની વાત તો છે ને છે જ. પણ પરિપૂર્ણ રીતે પહોંચી શકાય, આત્માને કેવી રીતે પામે તે સંપૂર્ણપણે અવિરુદ્ધ રીતે, પૂર્વા પર અવિરુદ્ધ રીતે નથી. બાકી છે ખરું. એટલે કૃપાળદેવે અહીં પણ કેટલી વિશાળતા, ઉદારતા અને માધ્યસ્થતાથી મૂક્યું છે કે પહેલા વિચાર નહોતો એમ નથી. અનાદિકાળથી આ જગત લોક છે, અનાદિકાળથી અનંતકાળથી તીર્થંકરો થયા છે, થવાના છે. એવી જ રીતે આત્મધર્મનું વિશ્લેષણ પણ થયું છે અને થતું રહેશે. બીજું વચન છે, આશરે 2000 વર્ષ ઉપર જૈન યતિ શેખર સુરી આચાર્ય વૈશ્ય અને ક્ષત્રિય સાથે ભેળ્યા. 2400 મહાવીર સ્વામીના નિર્વાણ પછી 2400 વર્ષે લગભગ ગોપાળદેવ થયા અને આ બધું લખાયું છે. અને એ વખતે એમ કહે છે કે 2000 વર્ષ પહેલા, એટલે મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ 400 વર્ષ. પાર્શ્વનાથ પ્રભુ થઈ ગયા. પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ અને મહાવીર સ્વામીના નિર્વાણ વચ્ચે 150 વર્ષનો ફરક છે. હજારો લાખો વર્ષનો ફરક નથી. તો પાર્શ્વનાથ પ્રભુના 5મા પટ્ટધર આચાર્ય કોઈ હોય તો તે રત્નપ્રભ સૂર્ય હતા, રત્નશેખર સૂર્ય હતા, બંને નામ આવે છે. અને એમણે એકી સાથે રાજસ્થાનમાં ફલોદી અને કોરટા એવું કંઈક ગામનું નામ છે, બંનેમાં એકી સાથે એક જ દિવસે બંને ગામમાં પ્રતિષ્ઠા કરાવી. અને ત્યાર પછી તે વખતે ઘણા બધા એટલે હજારો ક્ષત્રિયોને, રજપૂતોને એમને વૈશ્ય બનાવ્યા, એટલે કે વણિક કર્યા, જૈન બનાવ્યા. હજારો ઘરને એમણે જૈન બનાવ્યા છે. બીજી પણ વાત છે, એ પણ આપણે લઈએ, સાથે જ વચન છે ત્રીજું કે ઓસવાળ તે ઓરપાક જાતના રજપૂત છે, એની સાથે બેસે છે. કે ઓસિયા ગામ છે, આજે આપણે જાણીએ છીએ રાજસ્થાનમાં ઓસિયાજી કહીએ છીએ, તે મોટું તીર્થ પણ બની ગયું છે. તો તે વખતે રાજસ્થાનમાં શ્રીમાળ નગર કહેવાતું, બહુ સમૃદ્ધ અને
વૈભવ સંપન્ન કહેવાતું, ધર્મપ્રિય નગરી કહેવાતી. એ શ્રીમાળ એ જ ભીનમાલ અને ભીનમાલ એ જ શ્રીમાળ. ત્યાંના પરથી જે જ્ઞાતિ પ્રગટ થઈ શરૂ થઈ તે શ્રીમાળી કહેવાયા. દશા શ્રીમાળી, વિશા શ્રીમાળી, એકલા શ્રીમાળી જે કહેવાતું હોય તે એ શ્રીમાલ ઉપરથી ભીનમાલ ઉપરથી શ્રીમાળી કહેવાયા. અને ત્યાંથી જ એક થોડુંક ઈસ્ટમાં જઈએ એટલે કોઈ નાનું ગામ આવે છે અને ત્યાં પોરવાડ જાતિ કે પ્રાગવાડ કહીએ છીએ કે ત્યાંથી ઉદ્ભવ પામી. આ ઉસવાડ જાતિની વાત કેવી છે એટલે. અને ત્યાંના એક રાજકુમાર એ વખતે ક્ષત્રિય એટલે એને એક નિર્જન અવસ્થામાં ગયા, એટલે કે નિર્જન જગ્યા કોઈ શોધી કાઢી થોડે દૂર અને ત્યાં પોતાના એક બે પરિવાર લઈને વસ્યા. અને તેનું નામ બીજું કાંઈ નહીં પણ ઉકેશ, ઉપકેશ, અગર તો ઓસિયા. ઉકરડા જેવું કે નિર્જન જગ્યા હતી અને તે ઓસિયા અને ઓસિયા નગર અને ત્યાં જે વસવાટ થયો અને ઓસિયાથી બધા જૈનો કે જે ક્ષત્રિયો જૈનો થયા અને જ્યાં બીજે પ્રસર્યા છે તે બધા જ ઓરપાક જાતના રજપૂત કે ક્ષત્રિયો હતા તે ઓસવાડ જૈન કહેવાયા. પછી દશા ઓસવાડ કે વિસા ઓસવાડ, વધારે મેં તો વિસા ઓસવાડ જ સાંભળ્યું છે, એ બધું ક્યાંથી થયું. એટલે આ એક ઇતિહાસની વાત હતી પણ સમજવા જેવી છે કે કૃપાળુદેવે યતિ શેખર સૂર્ય આચાર્યનું નામ મૂક્યું છે એટલે એમને એક ક્રેડિટ જાય છે. એના પછી આવે છે કે મૂળ ગોત્ર 18 અને અત્યારે તો 1400-1500 જેટલા ગોત્ર થઈ ગયા છે વગેરે વગેરે. બરોડાથી ડભોઈ અને ડભોઈથી બોડેલી જઈએ તો તે ગામમાં પણ આખો એક જૈન પરમાર ક્ષત્રિય સમાજ છે. એટલે હવે તો ક્ષત્રિય બોલવું નકામું, પરમાર પણ કહેવું પડે એટલું. પણ આખો જ મોટો સંઘ છે, જ્ઞાતિ છે, ગામ છે કે જે સંપૂર્ણપણે જૈન ધર્મને જ પાડે છે અને શ્રાવક જ છે. અને કહેવાય બધા મૂળમાં ક્ષત્રિય પરમાર અને તે બધા જીવ છે. જેમ આપણે ભાવસાર માટે પણ કહીએ છીએ, એ પણ 500-600 વર્ષ પહેલા જ ઘણા ભાવસાર જૈન ધર્મ પાડતા થઈ ગયા, ખાસ કરીને ચરોતરમાં આ બાજુ વધારે. એવી જ રીતે પટેલ કહીએ, પાટીદાર કહીએ તો જન્મે કર્મે એમ નહીં પણ ખરેખર એમની સરનેમ જ પટેલ. બાકી આમ જોવા જાવ તો મૂળથી જ જૈન ધર્મ છે એવા પણ 500 વર્ષથી લગભગ જોવા મળે છે. એટલે આ પટેલ, ભાવસાર, એવી રીતે આ ઓસવાડ વગેરે મૂળમાં રાજસ્થાની કહીએ, મારવાડી કહીએ પણ બધા જ જૈન છે. અને આખી જ્ઞાતિ હવે તો આપણે જાણીએ છીએ કે જૈનમાં જ બધું પડી ગયું છે. નવનાથને જૈનમાં ભળે છે, ભેળવે છે, એ આખી વસ્તુ જુદી થઈ જાય છે. ત્યાં ધર્મ બદલાય છે. આ આત્માના ધર્મની વાત છે, આ જૈનની વાત છે, આ ઓસવાળની વાત થાય છે. એ ઓરપાક જાતના રજપૂત અથવા આપણે પણ આપણું મૂળ શોધવા જઈએ, રૂટ્સનો વિચાર કરીએ, 800-1000 વર્ષ પહેલાના ચોપડા તપાસાવીએ તો એવું બને કે રાજસ્થાનમાં મૂળિયા નીકળે, આ ઓસવાળ વગેરે રજપૂત કે ક્ષત્રિય કુળમાં નીકળે અને ત્યાર પછી આ બાજુ સ્થળાંતર કર્યું હોય. ગુજરાત રાજસ્થાન લગભગ સાથે હતું ત્યારે, અને પછી આબુ વગેરે જુદું પડીને રાજસ્થાનમાં ગયું તો એક શક્યતા છે. ઘણા રાજસ્થાની કહેતા હોય છે અને કહી શકીએ કે અમે મૂળમાં તો આપણે બધા એક જ હતા. કે રાજસ્થાની ગુજરાતીનો ભેદ બહુ ઓછો થઈ જાય છે. ચોથો બોલ છે ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિના થઈ શકે છે, ઉદયમાં આવેલી પ્રકૃતિના થઈ શકે નહીં. કર્મગ્રંથની વાત છે. આ શું છે ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ? તો કે 8 કરણ કહેવાય છે. કરણ એટલે સાધન, અહીંયા કરણ એટલે જીવની કોઈ પરિણામ વિશેષ, જીવનો કોઈ પુરુષાર્થ કરવાનું સ્પેશિયલ પરિણામ, તેનું નામ કરણ કહીએ છીએ. પુરુષાર્થ તો કરે જ છે જીવ, વીર્ય તો પ્રગટાવે જ છે, પ્રવર્તાવે જ છે, પણ એક કોઈ સ્પેશિયલ એટલે એને પરિણામ વિશેષ આપણે કહીએ જે તે પરિણામ, જે તે પુરુષાર્થ, તો એનું નામ કરણ છે. તો એવા 8 કરણ છે. એમાં બંધન, સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીર્ણા, ઉપશમ, નિધત્ત અને નિકાચના કરણ કહેવાય. આ 8 કરણમાંથી અહીંયા કૃપાળુએ મૂક્યા છે 3 કે ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ. એ કોના થઈ શકે છે? તો કે સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિના થઈ શકે, ઉદયમાં આવેલી પ્રકૃતિના થઈ શકે નહીં. હવે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા આપણે જાણીએ છીએ. જીવ જેવા શુભાશુભ ભાવ કરે છે એટલે કર્મ વર્ગણા બંધાય છે. કર્મ વર્ગણા જીવને ચોટે છે અને એ રીતે આપણે કહીએ છીએ કે કર્મ બંધાયા, એટલે એને આપણે બંધ કહીએ છીએ. બંધનું સ્વરૂપ જ્યારે આગળ આવશે ત્યારે વિશેષ વિગતે લઈશું. ઉદય શું? તો કે જે કંઈ કર્મો બાંધ્યા એનો અમુક કાળ બાદ કરતા, અમુક કાળ પાકતા, જ્યારે એનું ફળ ભોગવવાનું આવે એટલે કે એનું ફળ આપે તે ઉદય. કર્મનું ફળ ઉગ્યું, કોઈ ફ્રૂટ ઉગે છે, ફળ ઉગે છે, ફૂલ ઉગે છે, એમ કર્મ બાંધ્યું હતું અને એનો ઉદય આવ્યો એટલે શું? તો કે એનો સમય આવ્યો એટલે પાકી ગયું, એનું નામ ઉદય. એનું ફળ આપ્યું એને તે ઉદય.
ઉદીરણા શું? તો કે કેટલાક કર્મોને જેમ લાકડું ફાડી નાખીએ છીએ, કોઈ વસ્તુ ચીરી નાખીએ છીએ, સમારી નાખીએ છીએ, એવી રીતે આપણે આપણા કર્મોને અમુક શક્તિ હોય તો ઉદયમાં લાવીને એટલે કે ઉદીરણા કરી શકીએ છીએ. કેટલાક પુરુષો, બહુ જ ઓછા જીવો, સમર્થ પુરુષો એવા કેટલાક કર્મોને જાણે છે અને તપશ્ચર્યા વગેરે સાધન દ્વારા, પુરુષાર્થ દ્વારા કર્મને ઉદીરણા કરી શકે છે. હવે છેલ્લું રહ્યું તે સત્તા. સત્તા શું? તો કે સત, અસ્તિત્વ. તો કે કર્મનું અસ્તિત્વ છે, કર્મ પ્રકૃતિ અસ્તિત્વમાં છે, પોતે એવા ભાવ કર્યા છે અને બાંધ્યા છે, એટલે એ સ્ટોકમાં પડેલા છે, જથ્થામાં પડ્યા છે, કોઠારમાં પડ્યા છે, અસ્તિત્વ ધરાવે છે, પણ હજુ એ બાંધ્યા છે એટલે સત્તામાં છે, નથી ઉદયમાં આવ્યા કે નથી ઉદીરણા કરવાનું બન્યું. પણ કોઈ પણ ભાવના કોઈ પણ ભાવે કર્મ સત્તામાં હોય તે ઉદયમાં આવી શકે છે. તે ત્યાં કહે છે કે બાંધ્યા છે, બાંધ્યા વીણ ભોગવે નહીં. તો કે જે કાંઈ છે તે સત્તામાં પડશે. સત્તા એટલે સત ઉપરથી અસ્તિત્વમાં છે, હયાતીમાં છે, પણ પડેલું છે, અત્યારે વ્યક્ત પ્રગટ નથી. તો ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ શું એ વિચારીએ કે એ કોનું થઈ શકે છે? તો કે જે કોઈ જીવે કર્મ બાંધ્યા છે એ હજુ ઉદયમાં આવી જાય તો થઈ શકતું નથી, ઉદીરણામાં આવી જાય તો કંઈ થતું નથી. પણ ક્યારે થાય છે? તો કે સત્તામાં પડ્યા હોય તો થાય. આપણે સાદી ભાષામાં કહું કે ઘરમાં હોય તો થાય ને, પોતાની પાસે હોય તો આપે ને, ન હોય એની વાત શું કરવાની? એમ આ કર્મોની સત્તા એટલે ઘરમાં છે, પોતે બાંધેલા છે, પોતાની પાસે પડેલા છે, પણ જો ઉદયમાં આવે તો વાપરીએ તો થાય. ઘરમાં ઘણું પડ્યું છે, પોતાની પાસે જ ઘણું પડ્યું છે, પણ એ કાઢીને વાપરે તો થાય. એવી રીતે કર્મો બધા પડેલા છે, એનો હજી કંઈ પણ ઉદય ઉત્કર્ષણ કરવું હોય તો થાય. તો ઉત્કર્ષ સત્તામાં હોય તો થાય. ઉદયમાં એક વખત આવી જાય, ઉદયાવલીમાં પ્રવેશ કરી જાય તો પાછળથી થતું નથી. આપણે કહીએ ને તીર છૂટી ગયું, હવે શું થાય? ઉદયમાં આવી ગયા પછી કઈ ફેરફાર થાય નહીં. આ બધી વાત ફેરફારની છે. ઉત્કર્ષ એટલે વધે છે, કર્મની પ્રકૃતિ વધી શકે છે એમ કે છે, ઉત્કર્ષણ થાય છે. અપકર્ષણ એટલે ઘટે છે, ઓછું થાય છે, દૂર જાય છે. સાદી વાત છે બધી, શબ્દમાં જેનો અર્થ રહેલો છે. અને સંક્રમણ છે તો કે એ સંક્રાંતિ કાળ છે, ટ્રાન્ઝિશન થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય એમ સ્થળાંતર. તો કે એક કર્મ બીજા કર્મ રૂપે પરિણમી જાય છે. તો બીજું કર્મ એટલે જુદી જાતનું નહીં, જાતિ ફરતી નથી, સજાતીય કર્મમાં જ રૂપાંતર થાય છે. નાનાવર્ણીયની પ્રકૃતિ જ્ઞાનાવર્ણીયમાં જ રૂપાંતર પામે, દર્શનાવર્ણીયની દર્શનાવર્ણીયમાં જ જાય, વેદનીય વેદનીયમાં જ જાય, મોહનીય મોહનીયમાં જ જાય. એનું નામ સંક્રમણ. તો ફેર શું સંક્રમણમાં? તો કે બદલાય છે શું? તો કે એની સ્થિતિમાં વધઘટ થાય છે, કર્મોની સ્થિતિમાં થોડો ઘણું પરિવર્તન થઈ શકે છે, ફેરફાર થઈ શકે છે. એનું નામ સંક્રમણ. એ થાય છે કોનું? તો કે સત્તામાં રહેલી પ્રકૃતિનું જ થાય છે. શાસ્ત્રીય ભાષામાં શ્લોકનું ગુજરાતી કહું તો અબધ્યમાન અશુભ પ્રકૃતિઓના કર્મ દલિકોનું પ્રતિ સમય અસંખ્ય ગુણપણે બધ્યમાન શુભ પ્રકૃતિઓમાં સંક્રમ થાય તે ગુણ સંક્રમણ. અબધ્યમાન અશુભ પ્રકૃતિઓ બધ્યમાન શુભ પ્રકૃતિમાં પરિવર્તન પામે છે, અશુભમાંથી શુભમાં પામી જાય છે, અને એ દળિયા આખા અશુભના શુભ કરી નાખે છે, અને જે વધુ હતા એના ઓછા કરી નાખે છે. ઉત્કર્ષણ અપકર્ષણમાં વધઘટ થઈ જાય છે અને સંક્રમણમાં આખું સજાતીય રૂપાંતર થઈ જાય છે. આ સ્થિતિઘાત, ગુણઘાત વગેરે વાત આગળ આવવી જોઈએ ત્યારે આપણે વિશેષ લઈશું, પણ સંક્રમણ બહુ સમજવા જેવી વાત છે. વચ્ચે અગાઉ પણ આવી ગઈ છે, ત્યારે આપણે વિગતથી લીધું હતું કે બંધાતી પ્રકૃતિ શું અને નહીં બંધાતી શું, બધ્યમાન અને અબધ્યમાન પ્રકૃતિ, અને એમાં પરિવર્તન થાય છે. આપણે ટ્રાન્ઝિશન કહીએ છીએ તે, બીજું કાંઈ નથી. પણ મુદ્દો અહીંયા એ છે કે સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિઓના થાય, એટલે કે અસ્તિત્વમાં હોય તો થાય, ઉદયમાં આવી જાય પછી થઈ શકતું નથી. બોલ નંબર 5. આયુ કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહ સ્થિતિ પૂર્ણ થાય. આયુષ કર્મ મુખ્ય તો 8 કર્મ, એમાં 8મું આયુષ્ય કર્મ. એનો જે પ્રકારે બંધ હોય, કેટલાક જીવોનો બંધ શિથિલ હોય છે અને કેટલાક જીવોનો આયુષ્ય કર્મની વાત ચાલે છે, બંધ નિકાચિત હોય છે. શોભક્રમ અને નિરૂપક્રમની વાત પણ આગળ 1-2 દિવસમાં જ આવી જોઈએ, ત્યારે લઈશું. પણ અહીંયા એટલું જ કેવું છે કે જે પ્રકારે બંધ થયો હોય તે પ્રકારે દેહ સ્થિતિ પૂર્ણ થાય. 80 વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તો 80 વર્ષે પૂર્ણ થાય. શિથિલ હોય તો વહેલું પૂરું થઈ જાય. વહેલું એટલે આપણને વહેલું લાગે છે, ખરેખર 80 વર્ષ તો 80 વર્ષે જ પૂરું થાય છે. એમાં 32મે વર્ષે કોઈ ઘાત આવી એમ કહીએ છીએ લૌકિક ભાષામાં, તો ત્યારે પૂરું થઈ જાય. તો એને 32 વર્ષનું જ આયુષ્ય બાંધ્યું કહેવાય, 80 નહીં.
પણ કેટલાકનો બંધ ઢીલો હોય છે, એને કોઈ ઘાત અસર કરી જાય છે. વીજળી પડે, અગ્નિમાં પડવાનું થાય, કૂવામાં પડી જાય, એવા ઘણા બધા નિમિત્ત છે. એની વિગતવાર ચર્ચા કરીશું. પણ અત્યારે આટલું જ કે જે પ્રમાણે સ્થિતિ બાંધી હોય, જો ઢીલું બાંધ્યું હોય, શિથિલ હોય તો એ પ્રમાણે થાય, અને નિકાસિત હોય તો એમાં કોઈ ફેરફાર ન થાય. તીર્થંકર દેવ વગેરે આગલા ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ ઉપાસન કરે છે, ત્યારે એમના આયુષ્યના બંધ પણ કેટલીક વાર બધા નિકાસિત હોવાથી નક્કી થઈ જાય છે કે આટલા 1000 વર્ષનું આયુષ્ય, આટલા વર્ષનું આયુષ્ય. એ વિચારવા જેવી વાત છે કે ત્યાં એવો કંઈક નિયમ જ છે કે એ બંધ પડી જાય છે, માટે એમ થઈ શકે છે. બધાને એમ થતું નથી. જે કાળનું જે ભવનું આયુષ્ય હોય તે એક ભવનું જ બંધાય છે. એમાં કઈ વેલ ઇન એડવાન્સ બંધાઈ જતા નથી. તીર્થંકર દેવની વાત જુદી થઈ તો કે અહીંયા આયુષ્ય કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહ સ્થિતિ પૂર્ણ થાય. એવી જ રીતે જે પ્રકારે બંધ એટલે મનુષ્ય ગતિનું બાંધ્યું છે, નરક ગતિનું બાંધ્યું છે, દેવ ગતિનું બાંધ્યું છે કે તિર્યંશ ગતિનું. જગન્ય તો એક સમય કે આપણે અંતર્મુહૂર્ત કહીએ છીએ તે છે. ઉત્કૃષ્ટ શું છે તો કે દેવ અને નારકો એનું 33 સાગરોપમનું આયુષ્ય એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાળ છે. 33 સાગરોપમ, વચ્ચે લાખ કરોડ કઈ આવતું નથી, પણ 33 સાગરોપમ કેમ થાય? એક સાગરોપમ એટલે કેટલું બધું. આ બાજુ 7મી નરકનું આયુષ્ય, આ બાજુ અનુત્તર વિમાનના દેવનું. વધુમાં વધુ એક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જીવનું અને નિકૃષ્ટમાં નિકૃષ્ટ જીવનું, તો કે બંનેનું આયુષ્ય 33 સાગરોપમનું છે, વધુમાં વધુ. બાકી કોઈ પણ દેવનું કે નારકનું, એમાં ખાસ કરીને દેવની વાત કરીએ તો ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું તો છે ને છે, નિયમથી છે. અને ત્યાં કોઈ રોગ વેદના બાધાથી આયુષ્ય ઓછું થતું નથી, પૂરું થતું નથી, વેલો ભંગ થતું નથી. બોલ નંબર 6. અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવર્ણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવર્ણીય કહેવાય. તમસનો નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે. ભાઈ દરવાજો ખોલશો, દર્શન કરવા કોઈ આવ્યું છે? કનુભાઈ બારું ખોલશો, દરવાજો બંધ છે પ્લીઝ. અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવર્ણીય કર્મ ન કહેવાય. હવે દર્શનાવર્ણીય કર્મની વાત આવી કે જે દર્શનને આવરણ કરે છે. દર્શન શું? દર્શન શબ્દનો અર્થ જ એવો છે, જુદા જુદા અર્થ થાય. કોઈક વખત એનો અર્થ શ્રદ્ધા થાય એટલે શ્રદ્ધા અને શ્રદ્ધાન, કોઈક વખત દર્શન એટલે શાસ્ત્ર થાય, કોઈક વખત દર્શન એટલે સમ્યક દર્શન યાને ઉપલબ્ધિ થાય, કોઈક વખત દર્શન એટલે નિર્વિકલ્પ ઉપયોગ થાય. દર્શન ઉપયોગ કહીએ છીએ તે વસ્તુનો સામાન્યપણે બોધ કે ગ્રહણ થાય તે પણ દર્શન છે. અને સૌથી જૂનો જાણીતો આપણે રોજ બરોજની વપરાશમાં લેતા હોય તે અર્થ છે કે આંખથી જે દેખાય, નેત્રજન્ય જ્ઞાન. આંખને જે પદાર્થ, જે વસ્તુ દેખાય છે, વ્યક્તિ દેખાય છે, કંઈ પણ દેખાય છે, તેનું આપણે કહીએ છીએ કે દર્શન થયું, દેખાય. દર્શન કહેતા દેખવું, દેખાવું. હવે એને આવરણ કરનારું કર્મ છે તે દર્શનાવર્ણીય કર્મ કહીએ છીએ. તો અહીંયા એમ કહ્યું કે અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવર્ણીય કર્મ ન કહેવાય. દર્શનાવર્ણીય કર્મ કોને કહીએ તો કે દર્શનને આવરણ કરે છે. તો કે સમ્યક દર્શનને આવરણ કરે છે એમ અહીંયા કહેવા કરતા કંઈ પણ દેખાવાને આવરણ કરે છે તે દર્શનાવર્ણીય કર્મ. તો કે એની 9 પ્રકૃતિ કઈ કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. એટલે ત્યાં જ્ઞાનની જ વાત આવી, દર્શનની જ વાત આવી કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનને આવરણ કરે છે તેવી પ્રકૃતિની વાત આવી. એથી વિશેષ સ્થૂળ દૃષ્ટિએ જોઈએ તો બીજી 5 પ્રકૃતિ છે તે ઊંઘ આવે છે તે છે. નિદ્રા અને દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિ મૂકી છે. નિદ્રા, 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 પ્રચલા, પ્રચલા, પ્રચલા અને છેલ્લી ખીણતી અથવા ત્યાંથી નિદ્રા. વાત નીકળી છે એટલે કહેવાય જાય કે નિદ્રા કર્મ કેવું છે દર્શનાવર્ણીય કર્મનું કે સુખે ઊંઘે અને સુખે જાગે. ઊંઘની કોઈ તકલીફ નહીં, ટ્રબલ નહીં, પ્રોબ્લેમ નહીં, ટ્રાન્ક્વિલાઇઝર લેવી ન પડે અને ટેસ્ટથી ગમે ત્યાં કોઈ પણ સંજોગો હોય પણ ટેસ્ટથી આરામ કરવાનું મળે અને એ ઊંઘી જાય અને ટેસ્ટથી આનંદથી ફ્રેશ થઈને તાજા માજા થઈને સ્ફૂર્તિથી ઉઠે. એ નિદ્રા નામની દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિ છતાં આપણને એમાં સુખ લાગે છે. જેને ભગવાને પ્રમાદ કીધો અને દર્શનાવરણ કીધું કે આંખ બંધ થાય છે, ઇન્દ્રિયો શિથિલ થાય છે અને હતો નતો થઈ જાય છે. આત્મા તો છે જ, ઊંઘી ગયો નથી, આત્મા જાગૃત જ છે. તેમ છતાં કેટલુંક આવરણ આવે છે, એનું નામ દર્શનાવર્ણીય કર્મ. એની એક પ્રકૃતિ નિદ્રા. પછી નિદ્રા, નિદ્રા શું છે તો કે જાગ થાય, કાગા નીંદર સરખી ઊંઘ કરી જ ન શકે જીવ, એ નિદ્રા, નિદ્રા છે. ત્યાર પછીની શું છે તો કે પ્રચલા, એટલે બેઠા બેઠા ઊંઘી શકે.
પછી સ્વાધ્યાય ભક્તિમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, પ્લેનમાં બેઠા હોય, ગમે ત્યાં બેઠા હોય તો એને બેઠા બેઠા પણ ઊંઘ આવી જાય. પ્રચલા અને પ્રચલા તો કેટલીક જગ્યાએ ઊભા ઊભા ઊંઘ આવે. ઘોડા અને હાથી એની શરીરની પ્રકૃતિ જેવી છે કે બેસીને ઊંઘી શકે નહીં, એ ઊભા ઊભા જ ઊંઘે. કોઈ દિવસ એક પણ કલાક હાથી અને ઘોડા ઊંઘી શકે નહીં, બેઠા બેઠા ઊંઘી શકે નહીં, એ ઊભા ઊભા જ ઊંઘે. તો એ પણ એક પ્રકાર છે. અને કેવું જ્ઞાની પુરુષોએ જીવ માત્ર પ્રાણી માત્રને લઈ લીધું છે જોવા. અને ત્યાર પછી છેલ્લી થીણતી નિદ્રા છે, એમાં કોઈ મનુષ્ય વધુમાં વધુ એ નિદ્રાનો જો ભોગ બને, એ રોગ છે મોટો. અને આ જગતમાં કોઈ એકાદ જણ હોય તો અથવા ન પણ હોય. અને ઊંઘમાં ચાલવાના રોગી તો કોઈ મળે છે, સોમનામ્બુલિઝમ કહીએ છીએ તે, કે નિદ્રામાં ચાલે, માઇલો સુધી ચાલે પણ ખબર પડે નહીં, યાદ હોય નહીં, વગેરે વગેરે, અને એમાં જ ચાલે. પણ આ ખીણતની નિદ્રા વાળો એને સ્યાનતની નિદ્રા પણ કહેવાય. અર્ધચક્રી વાસુદેવ જેટલું બળ પ્રવર્તે. ઊંઘમાં જઈને 10-20-100 માઇલ દૂર જઈને ખાડા ખોદી આવે, ખજાના દાઢી આવે, લઈ આવે, ઝાડ ઉખેડી નાખે, કોઈની હત્યા હિંસાઈ કરી નાખે, આવીને પાછા સુઈ જાય, જાણે બન્યું જ નહોતું, કોમામાં હોઈને કાંઈ યાદ જ ન હોય, આગલા બહુની વાત હોય એવું, અને માને પણ નહીં. એટલું એનામાં બળ આવી જાય. એકલો જીવ ગમે ત્યાં પહોંચી જાય, આવું કરીને પાછા આવી જાય, સુઈ જાય, અને જાણે બન્યું જ નથી, યાદ જ નથી, એવી રીતે એટલું બળ એનામાં આવી જાય. કેટલો પ્રમાદ આમ જુઓ તો, અને કેટલું બળ, આત્માની અનંત શક્તિ પણ કેવી ઉન્માર્ગે કેવા કર્મ બાંધ્યા હોય. અને એવો જીવ વધુમાં વધુ 6 જ મહિનાનું આયુષ્ય ભોગવી શકે, એથી વધુ આયુષ્ય હોઈ શકે નહીં. એનો દેહ છૂટે જ છૂટે. એ થીણતની નિદ્રા ભાગ્યે જ કોઈ હોય તો અત્યારે. તો આ 5 પ્રકૃતિ દર્શનાવરણ્યની છે, એટલે આપણને દેખાતું નથી કે આંખને ઊંઘને આવરણ આવે છે. ઊંઘની નિદ્રા સુખને, આત્માના આનંદને, સુખને, અસ્તિત્વને આવરણ આવતું હોય એવું લાગે છે તે. અને સામે ચક્ષુ દર્શન શું છે? તો કે આંખથી જે કંઈ દેખાય છે તે. આ નથી દેખાતું એની વાત થઈ. હવે ચક્ષુ દર્શન, આંખથી જેટલું ઓબ્જેક્ટ ઉપર નજર પડે છે, વ્યક્તિ, વસ્તુ, વાત ગમે તે હોય, કોઈ પણ પદાર્થ, એ ચક્ષુ દર્શન. એની જ અહીંયા વાત કરી છે કે આંખને નથી દેખાતું, અંધારું થાય છે ને કેમ દેખાતું નથી? એ જ આત્મા, એ જ આંખ, એ જ શક્તિ, તેમ છતાં જોઈ શકતા નથી. બહુ સુંદર સવાલનો જવાબ છે. કેમ એમ થાય છે? તો કે ત્યારે દર્શનાવરણીય કર્મ છે, પણ કૃપાળુદેવ સ્પષ્ટતા કરે છે કે સર્વથા દર્શનાવરણીય કર્મ નથી. બધી રીતે, બધી બાજુથી, સર્વથા, સંપૂર્ણ નથી લખ્યું, સર્વથા, બધી રીતે, બધી બાજુથી, બધા એંગલથી, બધા અભિપ્રાયથી દર્શનાવરણીય કર્મ નથી. પણ મંદ દર્શનાવરણીય કહેવાય. દર્શનાવરણીય જરૂર છે, એના જ ભાંગામાં જાય છે, પણ મંદ દર્શનાવરણીય છે. સંપૂર્ણ એટલે કે એકાંત લખ્યું છે, એકાંત દર્શનાવરણીય ન કહેવાય, એટલે સર્વથા કહેવાય નહીં. એક પક્ષીએ કહી દે કે માત્ર દર્શનાવરણીય કર્મનો ઉદય છે, તો એમ નહીં. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે. તમસ કહેતા અંધકાર, અંધારાનું નિમિત્ત મળે છે માટે, અને બીજું પ્રકાશનો અભાવ. બંને પૂતગલના પ્રકારને પરમ કૃપાળુદેવે લઈ લીધા છે. નિમિત્તમાં પૂતગલ છે. શું પૂતગલ છે? તો કે તમસ, અંધકાર, એ પૂતગલ છે. અંધારું છે શું? અને પ્રકાશ, તો કે છાયા કહીએ છીએ, પડછાયો કહીએ છીએ. અરીસામાં પ્રતિબિંબ દેખાય છે તો શું કામ દેખાય છે? ત્યાં છાયા પૂતગલને કારણે દેખાય છે. અજીવ તત્વ રહેલું છે ત્યાં. આપણને અરીસામાં પ્રતિબિંબ દેખાય છે તો શું છે? આત્માની કોઈ શક્તિ છે? આત્મા શું કરે છે? અરીસા સામે ઉભું રહે છે? કઈ નહીં, એ તો ઉભું જ રહે છે. તો અરીસો શું કરે છે? જળ છે, પૂતગલ છે, કેટલાક તત્વનું બનેલું છે. તો કે એમાં એ ગુણ છે, એની એ શક્તિ છે, એટલે પ્રતિબિંબ પાડી શકે છે, દેખાઈ શકે છે. એવી જ રીતે આ છાયા એટલે ત્યાં પ્રતિબિંબનો બીજો શબ્દ, પર્યાય શબ્દ છાયા છે. અહીંયા તમસ એટલે અંધારું, તો કે અંધારું એ પણ એક પૂતગલનો જ પ્રકાર છે. અને એવી જ રીતે તમસ, તેજસ એટલે કે પ્રકાશ, તો કે અજવાળું ને અંધારું, એને પણ પૂતગલમાં ગણી લીધા. અને પૂતગલ તત્વની એટલે કે અજીવ દ્રવ્યની, અજીવ તત્વની વાત મૂકી કે એનું નિમિત્ત છે, અને એની સામે જીવને દર્શનને આવરણ થયેલું છે. કેવલ દર્શનને આ કઈ દેખાતું નથી એવું નથી. કેવલ જ્ઞાની, કેવલ દર્શી બધું જ જોઈ જાણી શકે છે. એમને કઈ આ પૂતગલની માયા કે પૂતગલની શક્તિ આડી આવતી નથી. કેમ કે સંપૂર્ણ શુદ્ધ થયો છે આત્મા. સંપૂર્ણ જ્ઞાન છે, સંપૂર્ણ દર્શન છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, કેવલ જ્ઞાન છે, કેવલ દર્શન છે. એમને લાગુ પડતું નથી, પણ બીજાને ચક્ષુ દર્શન આવરણ કર્મ છે એટલે લાગુ પડે છે. એટલે અહીંયા આંખની વાત આવી. હવે આંખ સિવાય આપણને કઈ સંભળાય છે, દેખાય છે, તો એ અચક્ષુ દર્શન આવરણ છે. ચક્ષુ સિવાયનું છે. કાનથી સંભળાય છે,
અગર તો હાથથી સ્પર્શાય છે વગેરે વગેરે, તો ત્યાં અચક્ષુ દર્શન આવરણ છે. પછી અવધિ જ્ઞાનની સાથે લાગુ પડે તે અવધિ દર્શન, તો કે અવધિ દર્શન આવરણીય કર્મ છે. અને ત્યાર પછી લાગુ પડે તે કેવલ દર્શન, કેવલ જ્ઞાન નથી, કેવલ દર્શન નથી, એટલે કેવલ દર્શનાવરણીય કર્મ છે. અહીંયા જેટલું અભિપ્રેત હતું લાગુ પડતું હતું એ એક જ વાત હતી કે દર્શનાવરણીય કર્મ એ સર્વથા એટલે કે એકાંતે આપણને દેખાય નહીં અંધારામાં, તો માત્ર એટલે એકાંતે ફક્ત દર્શનાવરણીય કર્મનો ઉદય છે એમ કહેવા કરતા એ મંદ દર્શનાવરણીય કર્મ કેવું ઠીક છે. સર્વથા એકલું દર્શનાવરણીય કર્મ કેવું નથી, ત્યાં મંદ દર્શનાવરણીય કર્મ કેવું છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવ્યા છે અને પૂતગલની અચિંત્ય શક્તિનો પણ મહિમા બતાવ્યો છે કે એના નિમિત્તે આ પ્રમાણે બને છે. બોલ નંબર 7, દર્શન રોકાય જ્ઞાન રોકાય. હવે દર્શનની જ વાત કરતા હતા કે કયું દર્શન લેવાનું. દર્શન રોકાવાથી જ્ઞાન રોકાય છે, એટલે કે આત્માનું દર્શન એટલે સમ્યક દર્શન થયું નથી, તો ત્યાં સુધી જ્ઞાન પણ સમ્યક થઈ શકતું નથી. જે સમયે સમ્યક દર્શન થાય છે તે જ સમયે બધું જ જ્ઞાન સમ્યક થાય છે. એટલે દર્શન રોકાયું છે એટલે કે અવરાયું છે, જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી સમ્યક જ્ઞાન નથી એમ કેવું છે. બીજી રીતે સ્થૂળ રીતે જ્યાં સુધી કંઈ દેખાયું જ નથી, ક્યાંય દૃષ્ટિ પડી જ નથી, ચક્ષુ દર્શન આપણો ક્યાંય દૃષ્ટિ જ નથી પડી, આંખ બંધ છે અથવા કંઈ જોતા જ નથી, ત્યાં સુધી દર્શન ઉપયોગ નથી. તો દર્શન ઉપયોગ નથી એટલે ત્યાં જોવાનું, જાણવાનું, એના વિચાર કરવાનું, જિજ્ઞાસાનો જ્ઞાન ઉપયોગનું કામ આવતું નથી. એટલે દર્શન ઉપયોગ નથી તો ત્યાં જ્ઞાન ઉપયોગ પણ રોકાયેલો છે. પણ વધારે આ બેસે છે કે સમ્યક દર્શન રોકાયું છે તો સમ્યક જ્ઞાન પણ રોકાયું છે. ત્યાં છદ્મસ્થ અને કેવલ જ્ઞાનીનો ભેદ પણ સમજાય છે કે છદ્મસ્થ અને પેલું દર્શન છે પછી જ્ઞાન છે. સર્વજ્ઞ અને કેવલી ભગવાનને દર્શન અને જ્ઞાન બંને સાથે પ્રવર્તે છે, એ રીતે પણ સમજાય છે કે છદ્મસ્થ અવસ્થામાં જ્યાં દર્શન જ રોકાઈ ગયું છે ત્યાં જ્ઞાન રોકાય એમાં સવાલ નથી. ત્યાર પછી 8મું વચન છે જ્ઞેય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. જ્ઞેય શું? જ્ઞેય એટલે જાણવા યોગ્ય, તો જાણવા યોગ્યને જાણવા માટે જાણપણું વધારવું જોઈએ. જ્ઞેય હે જ્ઞેય ઉપાદેયમાં જ્ઞેય, હે એટલે છોડી દેવા યોગ્ય, ઉપાદેય એટલે આદરવા આચરવા યોગ્ય, અને જ્ઞેય એટલે જાણવા યોગ્ય. જાણવા યોગ્ય તો એક આત્મા જ છે, એટલે જાણવા યોગ્ય ને જાણવા માટે એટલે આત્માને જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. એટલે કયા જ્ઞાનને વધારવું જોઈએ? સ્થૂળ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, બાહ્ય જ્ઞાન એ નહીં, આત્મજ્ઞાનને વધારવું જોઈએ. એટલે આત્માને પામવા માટે, આત્માને જાણવા માટે આત્માના જ્ઞાનને વધારવું જોઈએ. એટલે કે પોતે જે જ્ઞાનથી બધું કર્યું છે એને અજ્ઞાન ગણીને હવે એવું કંઈક પ્રાપ્ત કરવું કે જે મોક્ષે લઈ જાય, એટલે કે આત્મજ્ઞાન. જ્ઞેય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. પછી સાથે મૂક્યું કે વજન તેવા કાટલા. જે વસ્તુ જોખવાની છે, તોલવાની છે, એ જ એટલું ભારે કામ હોય તો એને જેના વડે જોખવાનું છે, જે સાધન છે, કાટલા, તોલિયા વગેરે માપિયા, એ તો વધારે બળવાન, વધારે શક્તિવાળા, વધારે વજનવત્તા હોવા જ જોઈએ, વધારે વજૂદવાળા હોવા જોઈએ. અર્થાત કેવલના કામ પ્રાપ્ત કરવું છે, કામનું છે, તો એના માટે જરૂરી એવું આત્મજ્ઞાન જોઈએ. અને આત્મજ્ઞાન લેવા માટે, આત્માને જાણવા માટે આપણું જે કંઈ જ્ઞાન છે તેને વધારવું જોઈએ. સમસ્ત સૃષ્ટિનું જ્ઞેય જે છે, સમસ્ત સૃષ્ટિ જાણવી હોય એટલે કે કેવલ જ્ઞાનમાં જણાવવું જોઈએ. ઓટોમેટિક જણાશે, પણ એના માટે પણ પોતાનું આત્મજ્ઞાન થઈ ગયું હોય તો એને વધારવું જોઈએ. અને નહીં તો જે કંઈ જ્ઞાન મોક્ષાર્થે હોય, આત્માર્થે હોય, તે જ્ઞાનને આપણે વધારવું જોઈએ. ટૂંકમાં આત્મજ્ઞાનનો અને કેવલ જ્ઞાનનો મહિમા મૂક્યો છે, એનો પુરુષાર્થ કરવાની વાત કીધી છે. વચન નંબર 9, જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્ય દ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્મા, દૂરબીન આદિ પહેલા પરમાણુના પ્રમાણ છે અને અવધિ, મનઃપર્યવ, કેવળ જ્ઞાન, લબ્ધિ, વૃદ્ધિ વગેરે બીજા ચૈતન્ય દ્રવ્યના પ્રમાણ છે. જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે. પર્યાય શું? પેલું તો પરમાણુ શું? તો કે પૂતગલ દ્રવ્ય, પૂતગલાસ્તિકાય. એના 4 મુખ્ય ભેદ કયા આપણે? શું? તો કે સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ. સૌથી મોટું એ સ્કંદ, એનાથી નાનું દેશ, એનાથી નાનું પ્રદેશ, એનાથી નાનામાં નાનું એ પરમ અણુ. પરમાણુ પરમ અણુ કહેતા જ એના આગળ કોઈ વિભાજન થઈ શકતા નથી. એનું નામ જ એમ બોલાય છે કે અવિભાગી પ્રતિચ્છેદ.
એનો અંશ કહેવામાં પણ શું કે અવિભાગી પ્રતીક છે અને એની જ ષડગુણ હાનિવૃત્તિ થયા કરતી હોય છે. તો અહીંયા પરમાણુની શક્તિ કહેતા એ પૂતગલ દ્રવ્યની જ વાત છે. એ પર્યાયને પામતી જાય છે, જેમ જેમ પલટન ખાતી જાય છે, પરિવર્તન પામતી જાય છે. અહીંયા પર્યાય એટલે પલટન, પરિવર્તન અને આપણી સાદી ભાષામાં શુદ્ધિ વૃત્તિ વધઘટ થતી જાય છે, શુદ્ધિ વૃત્તિ થતી જાય છે, એના ફોર્મ બદલાતા જાય છે, એના સ્વરૂપ તો એકલું એક છે પણ એના આકાર, ઘાટ વગેરે બદલાતું જાય છે. જેમ જેમ ઘડાતું જાય છે, વિકસતું જાય છે, તેમ ચૈતન્ય દ્રવ્યની શક્તિ પણ વિશુદ્ધતાને પામવાથી એટલે કે આત્માની શુદ્ધિ વિશુદ્ધિ થતા થતા પણ જે પ્રમાણે બનતું જાય છે તે પ્રમાણે બને છે. તો કે પેલું પૂતગલ દ્રવ્યનું પ્રમાણ છે, બીજું ચૈતન્ય દ્રવ્યનું પ્રમાણ છે. પૂતગલ દ્રવ્યમાં કાચ, ચશ્મા, દૂરબીન જેમ જેમ શોધ થતી ગઈ, જેમ જેમ વિકાસ પામતું ગયું તો કે છે તો બધું જ પરમાણુનું બનેલું. હવે પેલા કેવો જાડો કાચ આવતો તો બિલોરી કાચ ને બિલોરી કપડો, અને આજે ક્રિસ્ટલ જેવું શુદ્ધ સ્વરૂપ દેખાય એવું ક્રિસ્ટલ સુધી લઈ ગયા. બિલોરી કાચથી ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું, એવો ગ્લાસ થઈ ગયો. વચ્ચે ચશ્મા વગેરે મૂક્યો તો કે એમાં પણ કેટલી શોધ થઈ ગઈ. એનાથી દેખાય છે તો પરમાણુ છે પૂતગલ. અને પછી દૂરબીન, અનંત પરમાણુનો મળેલો સ્કંદ જે આપણને નરી આંખે દેખાય તે તો સ્કંદ દેખાય છે, પરમાણુ અણુ તો દેખાતા પણ નથી. દૂરબીનની શોધ થઈ, જાત જાતના દૂરબીનની શોધ થઈ. તો એ મૂળમાં તો એક અણુ જ છે, પરમાણુ જ છે, અને એવા અનંત મળ્યા, એનો સ્કંદ થયો, દેશ થયો, પ્રદેશ થયો, સ્કંદ થયો. એમાંથી જેમ જેમ વિજ્ઞાન વિકસતું ગયું, શોધ થતી ગઈ, અને આ બધા એના સાબિતી રૂપ છે, પ્રમાણ છે કે આ પરમાણુના પ્રમાણ છે કે આમાંથી આટલું થયું. જેમ વડના બીજમાંથી મોટો વડલો કે વટવૃક્ષ થયું તેમ. તો અહીંયા પણ કહે છે કે અવધિ મનોપર્યવ કેવળ જ્ઞાન, લબ્ધિ, વૃત્તિ વગેરે બીજા એટલે કે ચૈતન્ય દ્રવ્ય, આત્મદ્રવ્યના પ્રમાણ છે, એની સાબિતી છે. જ્યાં જળની સાબિતી જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, તો કે ચૈતન્યનો પણ વિકાસ થાય જ છે. ઉપયોગ તો એનો જે છે તે જ છે, એઝ એ હોલ એક જ છે ઉપયોગ શબ્દ. બાકી દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, અનંત ગુણ પણ મુખ્ય બે એમાં સમાય છે. તો કે જ્ઞાન અને દર્શન ગુણ, જ્ઞાન અને દર્શન ઉપયોગ, એની જ બધી બોલબાલા બલિયારી છે. અને શું કામ? તો કે સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, એની પણ બલિયારી છે. એના આધારે, એના કારણે, એના પરિણામે હવે અવધિ જ્ઞાન થાય છે, મનોપર્યવ જ્ઞાન થાય છે, કેવલ જ્ઞાન થાય છે, લબ્ધિ થાય છે, વૃત્તિ થાય છે. અવધિ ખાલી અવધિ મૂક્યું છે. અવધિ જ્ઞાન પણ હોઈ શકે, અવધિ અજ્ઞાન પણ હોઈ શકે. જો સમ્યક દર્શન નથી તો અવધિ અજ્ઞાન, એને વિભંગ જ્ઞાન કે છે તે. ત્યાર પછી મનોપર્યવ જ્ઞાન, મન જેવું મન, અને એ પણ બીજાનું. તો કે પારકાના મનના પર્યાય જાણી શકાય તો પરમ કૃપાળુદેવ કે હા જાણી શકાય. સ્વમનના જાણી શકાય તો પરમનના જરૂર જાણી શકાય. તો કે મનઃ પર્યવ, પર્યવ શબ્દ પણ પર્યાયનું જ પર્યવ થયું છે. મનઃ પર્યાય પણ કહેવાય, મનઃ પર્યવ પણ કહેવાય. તો કે મનની પર્યાય પણ જ્યારે જીવને જાણી શકે છે તો બીજું તો શું નથી કરી શકતો. અવધિ, લિમિટેડ જ્ઞાન પણ એને થઈ શકે છે. કેટલીક અવધિ, કેટલાક ક્ષેત્રનું, કેટલીક સીમા મર્યાદાનું એને જરૂર જ્ઞાન થાય છે. કેમ કે આત્મજ્ઞાન પામતો ગયો, આત્મશુદ્ધિ થતી ગઈ અને જાણતો જાય છે. ત્યાર પછી કેવળ જ્ઞાન કે નથિંગ બટ નોલેજ રહી જાય છે. માત્ર જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, એક આત્માનો જ્ઞાન સ્વભાવ છે. પછી એકેય શબ્દ શોભતો નથી. એ માત્ર એકાંત આત્મવૃત્તિ, એકાંત આત્મા, એવા જે 10 ગુણ હાથમાં મૂક્યા છે એ એકમાત્ર કેવળ જ્ઞાન રહી જાય છે. બધું જ જતું રહે છે. પોતે એક આત્મદ્રવ્ય જે છે અને પછી જ્ઞાન રહે છે, બીજું કાંઈ રહેતું નથી. અને લબ્ધિ કહેતા તો બધું જ છે. જે કંઈ પ્રાપ્ત થાય, લાભ થાય તેનું નામ લબ્ધિ. તો સમ્યક દર્શન એ પણ લબ્ધિ છે. ઇન્દ્રિયો વગેરે છે એને પણ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય લબ્ધિ કહેવાય છે. એટલે કે એની વાત તો હોય નહીં, પણ મુખ્ય 28 લબ્ધિ એ પણ આવી જાય છે. કોઈને આ લબ્ધિ પ્રગટી, કોઈને તે લબ્ધિ પ્રગટી. તો તે પણ આત્માની અનંત શક્તિ છે. જો પરમાણુની આટલી શક્તિ છે, એનો વિકાસ દેખાય છે, તો આત્માની તો અનંત શક્તિ છે. એ તો એક નાની વાત છે. કોઈને કંઈ ખબર પડી જાય, કોઈનું કંઈ કરી નાખે તો એ તો લબ્ધિમાં આવે. આત્માની અનંત શક્તિમાંથી અંશનો અંશ છે, એથી વિશેષ કાંઈ નથી. એવું જ વૃત્તિ મૂકી છે. વૃત્તિ કહેતા પણ રીતિ, વૃત્તિ, ભૌતિક વૃત્તિ સમૃદ્ધિની વાત નથી, પ્રેયની વાત નથી, શ્રેયની વાત છે. આત્માની શક્તિ હોવાથી એને જેટલી વૃત્તિ પ્રગટે છે, વૃત્તિનું પણ શાસ્ત્રમાં ઘણું વર્ણન છે, આપણે અહીંયા લેતા નથી. લબ્ધિ વૃત્તિમાં જવું નથી, એ પણ એને પ્રગટે છે. એમાં પણ 28 પ્રકારે મૂકેલી છે. ખરી વૃત્તિ તો આત્માની કઈ છે?
તો કે કેવલ જ્ઞાન થાય તેમાં બધી રીતની સિદ્ધિ સમાય છે, સમ્યક દર્શન થાય એમાં બધી રીતની સિદ્ધિ સમાય છે. ગણેશજીના બે પત્નીશ્રીની વાત નથી રીતિ સિદ્ધિ, પણ ખરો લાભ ને ખરું સુખ તો આ જ છે કે સમ્યક દર્શન થયું તો રીતિ સિદ્ધિ સવી ઘટમાં આપે છે અષ્ટ મહાસિદ્ધિ પાસે. આ આઠ દૃષ્ટિની સચ્ચાઈમાં આપણે બોલીએ છીએ. એટલે આત્માની શક્તિને ભગવાને પરમાણુની શક્તિનો દાખલો લઈ પૂતગલની શક્તિ ભલે અચિંત્ય હોય પણ આત્માની એથી પણ અચિંત્ય સામર્થ્યવાન છે. કેમ કે જાણ્યું કોણે, અનુભવ્યું કોણે, બનાવ્યું કોણે? તો કે આત્માએ. એ મૂક્યું કોણે, શોધ કોણે કરી? પૂતગલ તો એના સ્વભાવથી હતું, પણ મૂક્યું કોણે, ભેગું કોણે કર્યું, એની પર્યાય કોણે પલટાવી? તો કે એ પણ એનું સ્વતંત્ર પરિણામ છે. એમ બોલાય છે વ્યવહારથી કે આત્માએ કર્યું, કરતા પર છે એટલે, ભોગતા પર છે એટલે. આપણે સમજીએ છીએ કે જ્યાં સુધી પરમાર્થ પામ્યો નથી, જ્ઞાન દશા નથી, ત્યાં સુધી તો આત્માને આપણે એ રીતે જ કરતા માનીએ છીએ. એને જ એમ જ કરતા કહ્યું છે. સ્વભાવ પરિણતિ એની સ્વરૂપનો કરતા છે, બાકી વ્યવહારથી ઉપચારથી તો આ રીતે કરતા માનીએ છીએ. સારાંશ એટલો સમજાય છે કે પરમાણુની શક્તિ ગમે તેટલી હોય એનાથી આત્માની શક્તિ અનંત છે. બીજા બધા વિજ્ઞાનમાં શુદ્ધિ વૃદ્ધિ થતી જાય, પર્યાય પંચન પામતી જાય. વિતરાગ વિજ્ઞાનના સિદ્ધાંતમાં, દ્રવ્ય ગુણ પર્યાયના સિદ્ધાંતમાં કોઈ દિવસ વિન્મેક નહીં થાય, એમાં કોઈ દિવસ પરિવર્તન પામશે નહીં, એમાં ફેરફાર આવશે. એ ત્રિકાલાબાધિત સત્ય સિદ્ધાંત ત્રિપદી એનું જ્ઞાન ભાન કરાવવા પરમ કૃપાળુ દેવે અહીંયા પરમાણુની શક્તિનું દૃષ્ટાંત મૂક્યું લાગે.